એના કેશોદ વિધાનસભાના ચૂંટણી કાર્યાલય પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મુખ્ય વક્તા આપણી વચ્ચે છે જ્યારે આ કોંગ્રેસીઓ મને યાદ આવી ગયું જિલ્લા પંચાયતના પ્રમુખ અહીંયા હાજર છે. હું જુનાગઢની અંદર બેઠો છું ને સાર્વજનિક પત્રકારોની હાજરીમાં કહું છું, કોંગ્રેસના શાસનની અંદર મિત્રો પોરબંદર પર જિલ્લો હતો ભેગો. જિલ્લા પંચાયતના પ્રમુખને મિત્રો ટ્રકની પાછળ બાંધીને ઢસડીને મરે નહીં ત્યાં સુધી મારી નાખ્યા હતા. એ કોંગ્રેસની સરકાર હતી. આ પ્રકારની રાજનીતિ, ઢસડીને ગામ જોવે એમ થોડા દિવસે, આ પ્રકારનું શાસન. કોઈ વાંધા વચકા હોય આ પ્રકારના અસામાજિક તત્વો એ ખુલે આમ ટ્રકની પાછળ દોડે બાંધીને માણસને મારી નાખે. કોઈ હું કે ચા ન બોલી શકે. પોરબંદરની અંદર એ જેલ બંધ થઈ ગઈ. હું વિધાનસભામાં બોલેલો છું. કોંગ્રેસની સરકાર હતી. હવે એ બધા કબૂતરો અંદર હોય, રાતે બહાર નીકળી જાય અને કોકના ખૂન ખરાબા કરી અને પાછા વહી આવે અને દેખાડે હું જેલમાં છે, તો કઈ જ્ઞાન નથી. માની ચાલજો, ભારતમાં હવે યુગ પરિવર્તનની શરૂઆત એ રામ ભગવાનની પ્રતિષ્ઠાથી થઈ ગઈ છે અને એની ચૂંટણીઓ છે એટલે કચકચાવીને મત આપવાના છે. થઈ ગઈ શરૂઆત. રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાએંગે. એ લોકો એવું કહેતા હતા કે ભગવાન રામ હતા જ નહીં, સ્વામીજી બેઠા જ. મેં ટીવીમાં એકવાર જોયું, કપિલ સિબ્બલ કોંગ્રેસના કાયદા મંત્રી. આ હું જાહેરમાં કહું છું, કોંગ્રેસની તાકાત હોય, કોંગ્રેસના આલ્યા માલ્યા જમાલિયાની તાકાત હોય તો આવી સભા કરે. હું કરવા પાછો કેશોદમાં આવી છે જવાબ દેવા હાટું. સુપ્રીમ કોર્ટમાં એમણે એફિડેવિટ કર્યું છે ભગવાન રામ હતા જ નહીં, રામાયણ હતી જ નહીં, એ કાલ્પનિક કથા છે. અરે મારે કઈ કહેવાય જાય, ભગવાન રામ જ નહોતા, માતા સીતા જ નહોતા, રાવણ જ નહોતો, તો આદર્શ સમાજ બન્યો ક્યાંથી? તું કેવી રીતે આ સમાજની અંદર જીવે છો? અઘોષિત નિયમો જે બન્યા છે, નીતિ નિયમો સમાજમાં આમ જેવાય આમ રહેવાય, કોણે શીખવાડ્યા? તમારા આતા જે ઉપર ગયા એણે. અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે. એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો, વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે. તમે સમજુ માણસ છો, સમજી જાજો. ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા બાણેથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી. એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે. એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં, ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે. એને જવાબ દેવાનો સમય 7મી મે છે.